Hello friends, this is video number 7 for standards 9, revision activities 13, 14 and 15. Now see activity, here is one bill. Just name of the store is written and our objective is data understanding એટલે કે બિલમાં જે માહિતી આપી છે સમજવી અને read the bill carefully and understand the data. That is the instruction. Now register number, date, જે તે દિવસની લખ. Here are the numbers of the item. 7 items are purchased. Weight each item. Suppose sugar he got means purchased 5 kg and rate per kg 40 rupees and total price 5 into 40, that is 200. This way you try to understand all. Sugar, coconut oil, એટલે કોપરેલ, તુવેરની દાળ, rice, tea, candles, એટલે મીણબત્તીના 2 બોક્સીસ અને shampoo. All right, signature, total, how much is the bill? Now there are the questions on this. આના ઉપર પ્રશ્નો છે. દાખલા તરીકે the price of the sugar is, તો sugar શબ્દ શોધો અને એમાં છેલ્લે એની price જુઓ 200. So you can write the price of the sugar is 200. This way in your group study this bill, try to understand the data and answer the questions on this way. Then match your answers with your neighboring groups or pairs and then you check the answers. Here all the answers are given. Okay, now let's go on. Here is another activity 14a. Read the graph carefully and understand the data. જેમ બિલમાં ડેટા સમજ્યા એ રીતે ગ્રાફમાં કઈ રીતે ડેટા સમજવો એટલે બધી માહિતી સમજવી એ આપ. સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ગ્રાફ. તમે મેથ્સમાં આ ગ્રાફ શીખેલા છો. આવો અહીં આ જે વાય ધરી એના ઉપર લાઈફ સ્પાન ઇયર્સ એટલે કે આયુષ્ય કેટલું, જીવન દોરી કેટલી છે એ આપી છે. કોની? એનિમલ્સની. તો અહીંયા બધા એનિમલ્સના નામ લખે છે. ડોગ, કાવ, સ્વાન એટલે હંસ, ટોર્ટોઇસ કાચબો, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ માછલી, મેન, શીપ અને ચિમ્પાન્જી. હવે આ જોવા માટે તમારે આમ બરાબર જુઓ તો આના બરાબર એક સ્કેલ ફૂટપટ્ટી આમ મૂકો તો તરત તમને કેવો આમ. હવે આમાંથી માહિતી જોઈ અને અહીં જ્યાં જ્યાં બંનેમાંથી એનિમલના નામનું જો હોય તો લાઈફ સ્પાન ઉપરથી એનિમલનું નામ શું, અને જો આવું નામ આપ્યું હોય, ચિમ્પાન્જી આપ્યું છે, મેન આપ્યું, આ એક એક્ઝામ્પલ આપ્યું છે. ચિમ્પાન્જીનું લાઈફ સ્પાન 40 years છે. એ રીતે મેનનું કે એ જોવું હોય તો અહીંથી મેન એના આ ગ્રાફ ઉપર જોઈ અને ત્યાંથી આમ આડા જોશો તો 100 આવશે. તો અહીંયા તમારે 100 લખવાનું છે. આ રીતે ગ્રુપમાં ચર્ચા કરો, જુઓ અને ઓકે નોટ કરો. નંબર 1, 2 એવું કોલમ નોટમાં કરી અને એમાં જે માહિતી જોઈએ શોધી મૂકો. ગ્રુપ સાથે મેચ કરો, સુધારો, ભૂલ હોય તો કરો અને છેવટે અહીં આપ્યો છે, અહીં એનું એ જ ટેબલ છે ને એની સામે એના જવાબો છે. એટલે આ શું જુઓ, ચિમ્પાન્જી તો ચિમ્પાન્જી તો આપેલું હતું પણ 22 years કોણ છે તો તમે જોઈ શકશો 22 years કાવ. હવે આ માનો કે ન ખ્યાલ આવે તો તમે અહીં જઈ શકો છો કાવ અને કેટલું તો જુઓ એ આ 20 અને 20 થી થોડું ઊંચું છે એટલા માટે 20. ઓકે, તો આ એક પછી એક લખો, ક્યાં ભૂલ હોય તો સમજી લેજો. તો this way you match your answers and go on. Now you read the graph again, that is activity 13b. You know how to see there, but here you have to give the answers. What is this graph about? So this graph is about lifespan of
animals. That way you can answer. In the who lives a shorter life than the chimpanzee? Say chimpanzee live about 40 and shorter. This is this 20 and 22. This cow, then goat and rabbit and sheep. These four live shorter life chimpanzee. 1, 4 and 5. Dog. So you have to get the data and answer the question. Then match the answer. And here all sorry. See friends, so refer graph and answer the question in the pair and then check your answers here. Okay, now here is activity number 4. Different kind of activity. See, instruction is this way. Kajriben is a village vendor. એટલે ફેરિયાનું કામ, શાકભાજી વેચવાનું કામ કરતા હોય. She moves to the village and sells vegetables. Read about her. ના વિશે આ એક વાર્તા છે. એનો આખો રૂટ છે એ બધ. Match the path and places. રોજ ક્યાં જાય વાંચવાનું. જુઓ હવે જરા ચિત્ર બરાબર જોઈ લો. અહીં લખ્યું છે કજરીઝ હોમ, આ એનું ઘર. 5:30 AM સવારે 5:30 વાગે આ બસ સ્ટેશન છે. જો અહીં નીકળીને બસ સ્ટેશન ત્યાંથી મોટા ફળિયા, મોટો વાસ, ત્યાંથી લીંબોડી માતા ટેમ્પલ, ત્યાંથી મંદિર ફળિયા, ત્યાંથી કેવલ ફળિયા અને ત્યાંથી પાછી આવી અને પ્રણવ ફળિયા, ત્યાંથી સંજય શોપ જાય છે, મંદિર ફળિયા છે, ડોક્ટર વાસુ ફળિયા છે, ત્યાં પણ જાય છે. એટલે તમારે આ રીતે અહીં સ્ટોરી વાંચવાની છે અને મેચ. દાખલા તરીકે કજરીબેન લીવ્સ હર હાઉસ એટ 5:30 in the morning. મોર્નિંગ કહ્યું તો અહીં જોઈ લો કજરીબેન્સ હાઉસ 5:30 અને અહીંથી શી રાઇડ્સ હર બાઇસિકલ ટુ ધ. હવે બાઇસિકલ વાળું છે લારી, તો અહીંથી એ બસ સ્ટેશન તરફ. બસ સ્ટેશન આમ જોતા વાંચો, સમજો, જોતા જાઓ. આ રીતે મેચ કરતા જાઓ. હું એક વખત આખું વાંચી દઉં છું જેથી તમને વાંચવામાં અનુકૂળતા રહેશે. See, Kajriben leaves her house at 5:30 in the morning. She rides her bicycle to the bus station. She collects the bag of vegetables from there. Firstly, she goes to the Mota Fadia. It is 200 meters west of the. She takes the exit from there. Take the exit એટલે ત્યાંથી નીકળે છે. Then she runs her bicycle north for 50 meters uttar and she visits the Limbodi Mata temple and enters the મંદિર. આ ઉત્તર, ઉપર છે ઉત્તર, નીચે છે સાઉથ. જમણા હાથે જે છે એ ઈસ્ટ પૂર્વ અને ડાબા હાથે બાજુ. આ સમજી લેવાનું છે. તમે બીજામાં શીખેલા પણ છો, મેથ્સમાં પણ શીખ્યા છો, જ્યોગ્રાફીમાં પણ. સી every day she visits her friend's house. It is in the middle of the Keval Falia. આ ફલિયા છે. અહીંયા કેવલ ફલિયા. આ મીનાબેન ફ્રેન્ડનું નામ છે. કેવલ ફલિયા is 100 meters in the west of the temple. Her friend's name is મીનાબેન. એનું નામ છે મીનાબેન. After visiting મીનાબેન, she goes to Dr. વાસુ ફલિયા. અહીં એને મળીને પાછી અહીં થઈ અને અહીં વાસુ ફલિયા આવે. Dr. Gadvi lives on that street. His house is 300 meters to south of Minaben's. અહીંથી જે અહીંયા સુધી. એટલા the Pranam colony અને છેવટે અહીં Pranam colony. Both are 50 meters in east. એના ઘર છે ત્યાં જાય છે. Then she goes to Sanjay's shop. પછી સંજયની દુકાને. She buys necessary things. So this is her daily route. Here you have to see this picture, match the sentences. મિત્રો આ રીતે મેચ કરતા
એ જ રીતે તમારી ટેક્સ્ટમાં પણ અથવા બીજી કોઈ ટેક્સ્ટ અને સાથે ચિત્ર આપ્યું હોય તો વાંચતા જાઓ, મેચ કરતા જાઓ. સારું, ઓકે. હવે એની એ સ્ટોરી છે અને અહીંયા તમને રૂટ દર્શાવ્યો નથી. મેં પેલામાં બતાવ્યું, તમે સમજી. અહીંયા વાંચતા જાઓ અને તમારી જાતે પેન્સિલથી રૂટ. તમારી નોટબુકમાં આવું એક ચિત્ર પણ બતાવી શકો છો. ખાલી ચોરસ બનાવી અને હાઉસ બનાવો અને આ લખો. ઓકે, ધીસ વે ચેક. નાઉ એક્ટિવિટી નંબર. આ એક નવા પ્રકારની વોકેબ્યુલરી ડેવલપ કરવા માટેની એક્સરસાઇઝ છે. આપણે કોઈ શબ્દ વાંચીએ, સાંભળીએ એટલે તેના સાથે જોડાયેલા બીજા શબ્દો યાદ આવે. જેમ કે કોઈ કહે કે સ્કૂલ, આ સ્કૂલ કોઈ બોલે તો એની સાથે આપણને ક્લાસરૂમ યાદ આવી જાય, ટીચર્સ યાદ આવી જાય, ગાર્ડ. તો આ રીતે રિકોલ કરવું, એટલે ફરી યાદ કરવું. આવા માઇન્ડ મેપથી પછી અહીંયા છે સ્કૂલ, તો તરત સ્કૂલમાં મજા આવે એટલે ફન, અને સ્કૂલમાં ભણવાનું એટલે લર્ન. ફન ને લર્ન. ફનની વાત કરીએ તો ફન, સ્કૂલમાં ફન ક્યારે? આપણે ફેર કરીએ, કોઈક મેળો, સ્કૂલમાં મેળો ઉજવીએ, કોઈ તહેવાર ઉજવીએ, વળી કોઈ વખતે ડાન્સ પ્રોગ્રામ. આ ફનના રિલેટેડ. એવી રીતે લર્ન તો શું ભણીએ એ યાદ કરો. એ જ રીતે ફેર, ફેર એટલે મેળો. તો ફેરમાં શું? બે શબ્દો ઘણા યાદ આવશે પણ કમસે કમ બે લખો. ડાન્સ તો કયા પ્રકારના ડાન્સ છે એ બે લખો. કદાચ ગ્રુપમાં ચર્ચા કરો એકબીજાને, કોઈકને તો આવડતું છે. એ જ રીતે અહીંયા બીજા શબ્દો લર્નના જે લખ્યા એના રિલેટેડ તમે અહીંયા બીજા શબ્દો. તો મિત્રો, આ રીતે તમારું શબ્દ ભંડોળ તમે વધારી શકો. યુ કેન એનરિચ યોર વોકેબ્યુલરી એન્ડ ફોર સેમ્પલ. આ જ લખવા એવું નથી, પણ આવી રીતે લખ. આવી રીતે કોઈ બીજો શબ્દ લઈ અને આવી બ્રેઇન ચાર્ટ બનાવી. ઓકે, enrich your vocabulary this way. Okay, thank you for bearing. See you next time.